તળુજા વિદ્યાલય CTM અમદાવાદ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં અનાવૃત બીજધારી વનસ્પતિ વિશે ભણી ગયા. હવે જોવાનું છે આવૃત બીજધારી. આવૃત બીજધારીઓ કે સપુષ્પ વનસ્પતિઓમાં પરાગરજ અને અંડકો પુષ્પમાં વિકાસ પામે છે. આવૃત બીજધારીની અંદર પરાગરજ અને અંડક પુષ્પમાં વિકાસ પામે છે અને બીજ ફળમાં ઘેરાયેલા હોય છે. આવૃત બીજધારીઓ નૈસર્ગિક નિવાસસ્થાનમાં વિશાળ વિસ્તારમાં થતો એક મોટો સમૂહ છે. પરીક્ષામાં પૂછાય છે, નૈસર્ગિક નિવાસસ્થાનોના વિશાળ વિસ્તારમાં થતો મોટો સમૂહ કયો છે? તો આવૃત બીજધારી. તેમનું કદ જોઈએ તો ખૂબ નાનાથી લઈ ખૂબ ઊંચા વૃક્ષો સુધીનું આપણને જોવા મળે છે. દાખલા તરીકે વુલ્ફિયાથી લઈ ખૂબ ઊંચા વૃક્ષો ઓસ્ટ્રેલિયામાં થતી નીલગિરી કે જે 100 મીટરથી પણ વધારે છે. તે આપણને ખોરાક, ઘાસચારો, બળતણ, ઔષધો અને બીજી ઘણી વ્યવસાયિક અગત્યની પેદાશો પૂરી પાડે છે. આપણે આવૃત બીજધારીનું જોઈએ તો આવૃત બીજધારીને 2 વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે, દ્વિદળી અને એકદળી. ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે, દ્વિદળી અને એકદળીનો તફાવત આપો. તો દ્વિદળી, તમે જો આપણે કઠોળ વર્ગની વનસ્પતિ છે, ચણા છે, મગ છે, એને પાણીમાં પલાળીએ અને પછી સાંજે પલાળ્યા હોય ને સવારે તમે એ બીજને હાથ લઈને થોડું દબાણ આપશો ને ત્યારે 2 ભાગમાં વિભાજિત થશે. એ 2 ભાગમાં વિભાજિત થાય છે, એ 2 બીજપત્રો છે. જ્યારે મકાઈના દાણાને પલાળીએ તો એ 2 ભાગમાં વિભાજિત નહીં થાય, એક જ રહેશે. એટલે આપણે કહીશું એ એકદળી છે, જેની પાસે એક જ બીજપત્ર છે. બીજું, તમે દ્વિદળી વર્ગની વનસ્પતિના પર્ણની અંદર જુઓ તો તમને જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે. શિરાઓ જાલાકાર રીતે ગોઠવાયેલી હોય છે. અને એકદળીના પર્ણની અંદર જોશો તો પર્ણ ઉપર સમાંતર શિરાઓ ગોઠવાયેલી હોય છે એકમેકને, જેને સમાંતર શિરાવિન્યાસ કહેવામાં આવે છે. આપણે આના પછીના ચેપ્ટરમાં જોઈશું શિરાવિન્યાસ એટલે શું. બીજું છે, આ દ્વિદળીની અંદર પંચાવયવી કે ચતુઅવયવી રચના જોવા મળે છે, એટલે કે પુષ્પો જોવા મળે છે. એનો અર્થ એવો થાય કે દરેક પુષ્પમાં 4 કે 5 સભ્યો હોય. એવી જ રીતે એકદળીની અંદર ત્રિઅવયવી પુષ્પ જોવા મળે છે, એટલે કે દરેક પુષ્પીય ચક્રમાં 3 સભ્યો હોય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો દ્વિદળીમાં કઠોળ વર્ગની વનસ્પતિ વાલ વટાણાનો આપણે સમાવેશ કરી શકીએ. એકદળીમાં ઘાસ છે, મકાઈ છે, એનો આપણે સમાવેશ કરી શકીએ છીએ. તો મિત્રો, આપણે આ દ્વિદળી અને એકદળીની વાત કરી છે. તફાવત સ્વરૂપે પૂછાય તો આપણે આ રીતે લખી શકીએ છીએ. હવે આપણે જોઈશું પુષ્પમાં નર પ્રજનન અંગ તરીકે પુકેસર હોય છે અને આ પુકેસરની અંદર આપણે જોઈએ તો તંતુ, પરાગાશય અને આપણને યોજી જોવા મળે છે. એમાં પરાગાશય
શયનું અર્ધીકરણ થઈને પરાગરજ બને છે. તમે જુઓ અહીંયા આ પ્રકારની રચના હોય પુંકેસર. આ જે છે એને આપણે તંતુ કહીશું. આ જે છે એને આપણે પરાગાશય કહીશું. અને આ જે છે એને આપણે યોજી કહીશું. હવે આ પરાગાશયની અંદર અર્ધીકરણની પ્રક્રિયા થશે અને શું ઉત્પન્ન થશે? પરાગરજ. શું ઉત્પન્ન થશે? પરાગરજ. તો પરાગાશયમાં અર્ધીકરણ થતાં પરાગરજ બને છે. શું બને છે? પરાગરજ બને છે. ત્યાર પછી આપણે સ્ત્રીકેસરની વાત કરીએ તો આપણે સ્ત્રીકેસર જોઈએ. તો સ્ત્રીકેસરની અંદર હવે જો આ પ્રકારની રચના હોય સ્ત્રીકેસરમાં. આને કહેવાય પરાગાસન. આને કહેવાય પરાગવાહિની. અને આ જે છે એને બીજાશય અથવા અંડાશય કહેવામાં આવે છે. અને એની અંદર આ અંડક છે. તો આ અંડકની અંદર અર્ધીકરણની પ્રક્રિયા થશે અને માદાજન્યુજનકનો વિકાસ થશે કે જેને આપણે ભ્રૂણપુટ કહીએ છીએ. શું કહીએ છીએ? ભ્રૂણપુટ. કે જેને આપણે શું કહીએ છીએ? ભ્રૂણપુટ. તો અહીંયા એ જે ભ્રૂણપુટ છે એનો પ્રત્યેક કોષ એકકીય હોય છે. ભ્રૂણપુટનો પ્રત્યેક કોષ એકકીય હોય છે. એ ભ્રૂણપુટમાં 3 કોષીય અંડ પ્રસાધન જોવા મળે છે. આ જે રચના છે અહીંયા આ અંડક છે એની અંદર આ 2 સહાયક કોષ અને અંડક કોષ આખી જે રચના છે તેને અંડ પ્રસાધન કહેવામાં આવે. તો અંડ પ્રસાધન એટલે એમાં એક અંડકોષ અને 2 સહાયક કોષ. ટૂંકમાં કહું તો 2 સહાયક કોષ અને અંડકોષ મળીને બનતી રચનાને અંડ પ્રસાધન કહેવામાં આવે છે. એ સિવાય પ્રતિધ્રુવીય કોષો આવેલા છે. આ જે છે એ પ્રતિધ્રુવીય કોષો છે. તેમજ 2 ધ્રુવીય કોષ કેન્દ્રો આવેલા છે. ધ્રુવીય કોષ કેન્દ્રો જોડાઈને દ્વિતીયક કોષ કેન્દ્ર બનાવે છે. આ ધ્રુવીય કોષ કેન્દ્રો જોડાઈને શું બનાવે છે? દ્વિતીયક કોષ કેન્દ્રનું સર્જન કરે છે. તો આવી રચના બને છે આખી ભ્રૂણપુટની અંદર. આ 3 પ્રતિધ્રુવીય કોષો, મધ્યમાં દ્વિતીયક કોષ કેન્દ્ર કે જેને ધ્રુવીય કોષ કેન્દ્રો કહીએ છીએ, અને આ અંડ પ્રસાધન એટલે કે એક અંડકોષ અને 2 સહાયક કોષ. તો આમ પ્રત્યેક ભ્રૂણપુટમાં 3 કોષીય અંડ પ્રસાધન, એમાં એક અંડકોષ અને 2 સહાયક કોષો, 3 પ્રતિધ્રુવીય કોષો અને 2 ધ્રુવીય કોષ કેન્દ્રો ધરાવે છે. ધ્રુવીય કોષ કેન્દ્રો જોડાઈને છેવટે દ્વિતીયક કોષ કેન્દ્રનું સર્જન કરે છે. હવે આપણે જોઈએ તો આવૃત બીજધારીમાં બેવડું ફલન. તો પરાગાશયમાંથી પરાગરજ
પરાગાશયમાંથી પુકેશરના પરાગાશયમાંથી પરાગરજ વિકરણ પામ્યા બાદ પવન કે અન્ય વાહકો દ્વારા પરાગરજને સ્ત્રીકેસરના પરાગાસન સુધી વહન કરે છે, જેને પરાગનયન કહે છે. ફરી એકવાર, પરાગાશયમાંથી પરાગરજ વિકરણ પામ્યા બાદ પવન કે અન્ય વાહકો દ્વારા પરાગરજને સ્ત્રીકેસરના પરાગાસન સુધી વહન કરાવવાની પ્રક્રિયાને પરાગનયન કહે છે. હવે પરાગાસન પર પરાગરજનું અંકુરણ થશે. પરાગાસન પર પરાગરજનું અંકુરણ થાય છે અને તેના પરિણામ સ્વરૂપે પરાગાસન અને પરાગવાહિનીના માધ્યમ દ્વારા પરાગનલિકાનો વિકાસ થઈને અંડક સુધી પહોંચે છે. આ પરાગનલિકા ભ્રૂણપુટમાં પ્રવેશી બે જન્યુઓને મુક્ત કરે છે. તમે જુઓ, અહીંયા આપણે જોઈએ તો જો એ આ સ્ત્રીકેસર છે, આ એનું અંડક છે. આ પરાગાસન પર પરાગરજ સ્થાપિત થાય છે, બરાબર. અને આપણે પરાગાસન કહીએ છીએ. આ પરાગરજ છે, આ પરાગવાહિની છે, આ બીજાશય છે, અથવા એને શું કહેવાય, અંડાશય. આને આપણે અંડક કહીએ છીએ, બરાબર. હવે અંડકમાં આપણને ખબર છે અહીંયા શું હતા, પ્રતિધ્રુવીય કોષો હમણાં આપણે જોયું. આ દ્વિતીય કોષ કેન્દ્ર, આ અંડકોષ અને આ સહાયક કોષ. ઓકે. હવે આપણે જોઈએ કે અહીંયા પરાગરજ જે છે, પરાગાસન પર પરાગરજનું શું થાય, અંકુરણ. અંકુરણ થાય ત્યારે આવી શું નીકળે, પરાગનલિકાને શું કહેવાય, પરાગનલિકા. તો હવે તમે જો આ પરાગનલિકા જે છે એ ક્યાં સુધી પહોંચે છે, તમે જુઓ આગળ જાય અને ક્યાં જાય છે, અંડક તરફ, અને અંડક સુધી પહોંચે. આ અંડક સુધી પહોંચે છે એટલે કે પરાગનલિકા ક્યાં પ્રવેશે છે, ભ્રૂણપુટમાં. આપણે આને શું કહેતા હતા, ભ્રૂણપુટમાં. અને ભ્રૂણપુટની અંદર બે જન્યુઓ મુક્ત કરે છે. કેટલા જન્યુઓ મુક્ત કરે છે, ડિટેલમાં આપણે જોઈશું આ જન્યુઓ વિશે. આ બે નરજન્યુ હોય, નરજન્યુ. આખું નરજન્યુજનક વિકાસ અને માદાજન્યુજનક વિકાસ આપણે 12મા ધોરણમાં ભણીશું. હવે આ બે નરજન્યુઓ ક્યાં પ્રવેશે છે, ભ્રૂણપુટમાં. ભ્રૂણપુટમાં જાય છે ત્યારે નરજન્યુઓમાંનું એક નરજન્યુ અંડકોષ સાથે જોડાય છે. તમે જો, એ આ અંડકોષ હતો, આ બે તો કયા છે, સહાયક કોષ. તો અંડકોષ સાથે જોડાય છે, એક નરજન્યુ ત્યાં જોડાશે. એક અંડકોષ હતો એક, અને એક શું હતો, નરજન્યુ. આ બંને જોડાશે, શું બનશે, 2n ફલિતાંડ. દ્વિકીય યુગ્મનજનું નિર્માણ થશે. તો અહીંયા આપણે જોઈશું કે નરજન્યુમાંનું એક નરજન્યુ અંડ સાથે જોડાણ પામી ફલિતાંડનું નિર્માણ કરે છે, જ્યારે બીજો નરજન્યુ દ્વિતીયક કોષ કેન્દ્ર સાથે જોડાશે, અહીંયા જોડાશે. અને આ જે રચના બને છે, જેને આપણે PEN ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કહીશું. શું કહીશું આને, ત્રિકીય
પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર કહીશું. તો આમ અહીં બે જગ્યાએ તમે જુઓ, એક અંડકોષ સાથે અને બીજું દ્વિતીય કોષ કેન્દ્ર સાથે બંને જગ્યાએ ફલન થતું હોવાથી એને શું કહેવામાં આવે છે? બેવડું ફલન. ફલિતાંડનો ભ્રૂણ, આ ફલિતાંડમાંથી આપણે જોઈએ તો ફલિતાંડનો ભ્રૂણ એટલે કે ફલિતાંડમાં ભ્રૂણમાં વિકાસ થશે. આમાંથી શું બનશે? આમાંથી શું બનવાનું હવે? ભ્રૂણ. તો આ ભ્રૂણ જે છે, વિકસતા ભ્રૂણને ખોરાકની જરૂર છે, તો એ શામાંથી ખોરાક મેળવશે? આ ભ્રૂણપોષમાંથી. શામાંથી મેળવશે? ભ્રૂણપોષમાંથી. તો આમ ફલન બાદ ફલન થઈ ગયું. હવે શું થશે? આ સહાયક કોષો અને આ પ્રતિધ્રુવીય કોષોનું અધપતન થઈ જશે. શું થશે? અધપતન એટલે નાશ થઈ જશે. અને આ ઘટના દરમિયાન આ જે અંડક હતું એ બીજમાં પરિણમશે, અને આ જે બીજાશય જે છે, આખો ભાગ, એ શામાં પરિણમે છે? ફળમાં પરિણમે છે. શામાં પરિણમે છે? ફળમાં પરિણમે છે. તો આપણે કહીશું કે અંડક એ બીજમાં અને બીજાશય એ ફળમાં પરિણમે છે. તો મિત્રો આપણે આ આવૃત બીજધારી વિશે જોયું. હવે આપણે જોવાનું છે આના જીવનચક્રો વિશે જોવાનું છે. તો જીવનચક્રની અંદર આપણે જોઈએ તો પહેલું છે એકવિધ જીવનચક્ર. તો વનસ્પતિઓમાં જીવનચક્રો વિશે સમજૂતી આપો. તો વનસ્પતિઓમાં એકકીય અને દ્વિકીય એમ બંને કોષો, ધ્યાન રાખજો, વનસ્પતિમાં એકકીય અને દ્વિકીય એમ બંને કોષો સમવિભાજનથી વિભાજન પામી શકે. તો પહેલાં આ યાદ રાખવાનું કે વનસ્પતિમાં એકકીય અને દ્વિકીય એમ બંને કોષો સમવિભાજનથી વિભાજન પામી શકે. આ ક્ષમતાને કારણે વિવિધ વનસ્પતિ દેહનું નિર્માણ થાય. અને વનસ્પતિ દેહ કેવો હોય? એકકીય અને દ્વિકીય. હવે એકકીય વનસ્પતિ દેહ સમવિભાજન દ્વારા જન્યુઓ ઉત્પન્ન કરશે અને વનસ્પતિ દેહ જન્યુજનકનું પ્રતિનિધિત્વ કરશે. ફલનને અનુસરીને ફલિતાંડ પણ સમવિભાજનથી વિભાજિત થઈ દ્વિકીય બીજાણુજનક વનસ્પતિ દેહ ઉત્પન્ન કરે છે. પહેલાં આટલું સમજી લેવાનું, પછી 3 જીવનચક્ર આપણને ફાઈ જાય. ફલનને અનુસરીને ફલિતાંડ પણ કઈ પ્રક્રિયાથી? સમવિભાજનથી વિભાજિત થઈ દ્વિકીય બીજાણુજનક વનસ્પતિ દેહ ઉત્પન્ન કરે છે. એકકીય બીજાણુ વનસ્પતિ દેહ દ્વારા અર્ધીકરણથી ઉદ્ભવે છે. ફરી પાછા સમવિભાજનથી વિભાજિત થઈ ફરી એકવાર એકકીય વનસ્પતિ દેહની રચના કરે છે. આથી કોઈપણ લિંગી પ્રજનન કરતી વનસ્પતિ દેહની રચના કરે છે. અને આથી કોઈપણ લિંગી પ્રજનન કરતી વનસ્પતિના જીવનચક્ર દરમિયાન જન્યુ નિર્માણ કરતી એકકીય જન્યુજનક અને બીજાણુ નિર્માણ કરતી દ્વિકીય બીજાણુજનક અવસ્થા વચ્ચે એકાંતર જનન સ્થપાય છે. તો એને અનુલક્ષીને આપણે પહેલાં જોઈએ એકવિધ જીવનચક્ર. ફલિતાંડમાં અર્ધીકરણ થવાથી એકકીય બીજાણુ ઉત્પન્ન થાય છે. તમે જુઓ, ફલિતાંડમાંથી શું થવાથી? અર્ધીકરણ થઈને એકકીય બીજાણુ ઉત્પન્ન થાય છે. આ એકકીય બીજાણુ સમવિભાજનથી વિભાજિત થઈ જન્યુજનકમાં નિર્માણ કરે છે. આવી વનસ્પતિઓમાં મુક્તજીવી જન્યુજનક અવસ્થા કેવી હોય? પ્રભાવી હોય છે. તે પોતે પ્રકાશસંશ્લેષી તબક્કો ધરાવે છે. આ પ્રકારના જીવનચક્રને એકવિધ જીવનચક્ર કહેવામાં આવે છે. દાખલા તરીકે વોલ્વોક્સ, સ્પાયરોગાયરા જેવી લીલ અને ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓ તેમના જીવનચક્રની આવી વાત રજૂ કરે છે. ઓકે, ફલિતાંડ, અર્ધીકરણ, એકકીય જન્યુજનક.
પછી સમવિભાજન થાય અને કીય જન્યુજનક અવસ્થા. પ્રભાવી કોણ? જન્યુજનક અવસ્થા. ઓકે, તો અહીંયા આ ઉદાહરણ છે વોલ્વોક્સ પાયરોગેરા જેવી લીલ અને ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓ કે જેનો સમાવેશ એકવિધ જીવનચક્ર આપણે કરીએ છીએ. ત્યાર પછી આવે છે દ્વિવિધ જીવનચક્ર. દ્વિવિધ જીવનચક્ર, તો તમે જો આ દ્વિવિધ જીવનચક્રની વાત છે, તો દ્વિવિધ જીવનચક્રમાં બધી અનાવૃત અને આવૃત નો સમાવેશ થશે. તો આમાં દ્વિકીય બીજાણુજનક અવસ્થા એ કેવી છે? પ્રભાવી છે, પ્રકાશ સંશ્લેષી છે અને સ્વતંત્ર તબક્કો છે. જન્યુજનક તબક્કો એકલ કે થોડાક કોષીય એકકીય જન્યુજનક દ્વારા રજૂ થાય છે. આ પ્રકારના જીવનચક્રને દ્વિવિધ જીવનચક્ર કહેવામાં આવે છે. તો તમે જુઓ આમાં પણ અર્ધીકરણ થશે, અહીંયા અર્ધીકરણ થાય. આ શું બને? બીજાણુ કેવા? એકકીય. કેવા? એકકીય. તો અર્ધીકરણની પ્રક્રિયા થઈ, બીજાણુ ઉત્પન્ન થયા, એકકીય, તેમનું અંકુરણ થશે, પછી સમવિભાજન થશે અને કઈ અવસ્થા બનશે? જન્યુજનક અવસ્થા. કઈ બનશે? જન્યુજનક અવસ્થા. સમવિભાજનથી જન્યુઓ બન્યા, નરજન્યુ, માદાજન્યુ. બંને વચ્ચે શું થયું? ફલન. શું બન્યું? ફલિતાંડ. ફલિતાંડનું શું થશે? સમવિભાજન. અને વળી પાછું શામાં પરિણમશે? બીજાણુજનક અવસ્થા. તો કોની વાત છે? દ્વિવિધ જીવનચક્ર. એના પછી આપણે જોઈશું એક દ્વિવિધ જીવનચક્ર. એક દ્વિવિધ જીવનચક્ર. આની અંદર આપણે જોઈએ તો દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ મધ્યસ્થી સ્થિતિ, એક દ્વિવિધ સ્થિતિ પ્રદર્શિત કરે છે. બંને તબક્કાઓ બહુકોષીય છે. આ જ રીતે તેઓ તેમના પ્રભાવી તબક્કાઓથી જુદી પડે છે. એકકીય જન્યુજનક પ્રભાવી શાની અંદર? દ્વિઅંગીમાં. સ્વતંત્ર પ્રકાશ સંશ્લેષી સુકાય કે સીધા ટટ્ટાર સ્વરૂપે હોય છે, એવું આપણે દ્વિઅંગીના લક્ષણોમાં જોઈ ગયા. તે આધાર કે પોષણ માટે જન્યુજનક પર સંપૂર્ણ કે અપૂર્ણ આધાર રાખતી ટૂંકજીવી બહુકોષીય બીજાણુજનક સાથે એકાંતરે આવે છે. દાખલા તરીકે બધી દ્વિઅંગી વનસ્પતિઓની આ વાત છે. દ્વિકીય બીજાણુજનક એ પ્રભાવી છે. શાની વાત છે હવે? આ ત્રિઅંગીની. તો સ્વતંત્ર છે, પ્રકાશ સંશ્લેષી છે, વાહક પેશીધારી વનસ્પતિ દેહ દ્વારા રજૂ થાય છે. તે બહુકોષીય મૃતોપજીવી સ્વયંપોષી સ્વતંત્ર પરંતુ ટૂંકજીવી કે એકકીય જન્યુજનક સાથે એકાંતરે આવે છે. તો આવી વાત એક દ્વિવિધ જીવન ચક્ર તરીકે ઓળખાય છે. દાખલા તરીકે બધી જ ત્રિઅંગી વનસ્પતિઓ. અપવાદરૂપ જોઈએ તો આની અંદર ઘણી લીલની જાતિઓ એકવિધ જીવનચક્ર ધરાવે છે. તેમાંની કેટલીક એક્ટોકાર્પસ, પોલીસાયફોનિયા અને મોટી દરિયાઈ વનસ્પતિઓ એક દ્વિવિધ જીવનચક્ર, જ્યારે ફ્યુકસ લીલે દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે. ખાસ યાદ રાખજો. તો મિત્રો, અહીંયા આપણે આ ચેપ્ટર જે છે એ પૂરું થાય છે. આપણે આ ચેપ્ટરની અંદર આપણે જોઈએ તો આપણને તફાવત પૂછાય છે. દ્વિઅંગી વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિ વચ્ચેનો તફાવત, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિ વચ્ચેનો તફાવત, દ્વિદળી અને એકદળી વનસ્પતિ વચ્ચેનો તફાવત, ફિયોફાઇસી અને રોડોફાઇસી લીલ વચ્ચેનો તફાવત. એ સિવાય આપણને કેટલાક કારણો પણ પૂછાતા હોય છે. તો અહીંયા લક્ષણો ઉપરથી આપણે આ બધાનો જવાબ આપી શકીએ છીએ અને આ તફાવતને આપણે લખી શકીએ છીએ. દાખલા તરીકે અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. જો તમને પૂછાય કે બંને વચ્ચેનો તફાવત લખો અને જો 3 માર્ક્સમાં પૂછાય તો બંનેના 6 મુદ્દા લખવા પડે આપણે. એવી જ રીતે તમને દ્વિદળી વનસ્પતિ, એકદળી વનસ્પતિ વચ્ચેનો તફાવત પૂછાય તો એ આપણે લખવાનો હોય છે. કેટલાક શબ્દ સમજૂતી હોય છે, કવક મૂળ અને પ્રાવાર મૂળ.
એ આપણે જોઈ ગયા ને, કવક મૂળ અને પ્રવાળ મૂળ. કવક મૂળ કે જેને આપણે માઇકોરાઇઝા કહેતા હતા, પાઇનસ જેવી અનાવૃત બીજધારી વનસ્પતિઓ મૂળ એ ફૂગ સાથે સહજીવન રચે છે, તેને આપણે કવક મૂળ કહીએ છીએ. પ્રવાળ મૂળ તો સાયકસ જેવી વનસ્પતિઓમાં સામાન્ય મૂળમાંથી બીજા કેટલાક મૂળ ઉદ્ભવે છે, તેને આપણે પ્રવાળ મૂળ કહીએ છીએ, જે નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા સાથે સહવાસી છે. ઓકે, તો આવા શબ્દ સમજૂતીમાં પણ આપણને આ પૂછાય છે. તો મિત્રો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું થાય છે. હવે પછીનો ચેપ્ટર આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું.